સમાચાર ભરૂચથી, જ્યાં વરસાદી સિઝનમાં ડહેલી ગામના લોકો માટે મોટી સમસ્યા ઊભી થાય છે। આ વિસ્તારના લોકોમાં કોઈ મરણ થાય તો ધસમસતા પાણી વચ્ચેથી નનામી કાઢવી પડે છે। વાલિયા તાલુકાના ડહેલી ગામના લોકો પુલિયાના અભાવે ધસમસતા કીમ નદીના પ્રવાહમાં નનામી લઈ જવા મજબૂર બન્યા છે। આ વિસ્તારના રહીશોના મતે છેલ્લા ઘણા વર્ષોથી વાલિયા તાલુકાના ડહેલી ગામમાં વસતા આદિવાસી સમાજમાં ચોમાસામાં કોઈ વ્યક્તિનું નિધન થાય તો ગ્રામજનો માથે હાથ નાખી વિચારમાં પડી જતા હોય છે, કારણ કે ચોમાસાની સિઝનમાં કીમ નદીમાં ઘોડાપૂર આવતા મરણ પ્રસંગ મુશ્કેલ બની જાય છે। ખાસ કરીને અંતિમ સંસ્કાર માટે નદી ઓળંગવી અતિ કઠિન બને છે। આ સ્થિતિમાં પણ ગ્રામજનો કમરસમાં પાણીના પ્રવાહમાં જીવના જોખમે નદી પાર કરી અંતિમ ક્રિયા માટે જાય છે। મંગળવારની સાંજે કેડસમાં કીમ નદીમાંથી નનામી લઈ જીવના જોખમે લોકો પસાર થતા નજરે પડ્યા। આ અંગે ગ્રામજનોએ અનેકવાર ધારાસભ્ય, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સહિત ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરી છે, પરંતુ તેમની માંગ હજુ સુધી સંતોષાઈ નથી। તો અમારે સ્મશાન છે નદીની પાર છે, પેલી બાજુ કીમ નદીની પાર। હવે અમારે નદીમાં પાણી આવી ગયેલું હોય તો અમારે એટલી બધો પ્રોબ્લેમ થાય છે, નનામીને પેલી પાર લઈ જવાની સ્મશાનમાં લઈ જવા માટે અમને એટલો બધો પ્રોબ્લેમ થાય છે। અને વર્ષો થઈ ગયા આ પ્રોબ્લેમ બધી જગ્યાએ રજૂઆત કરી તોય એનું કોઈ નિરાકરણ આવતું નથી। અમારે સામાન્ય એક નાળા જેવા પુલની જરૂર છે, તોય એ કોઈ બનાવી શકતું નથી અહીંયા ગાડી। તો ચોમાસાની સિઝનમાં ધોધ ઝરણા નદી નાળાથી દૂર જ રહેજો। સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થવાના ચક્કરમાં કેટલાક લોકો જીવને જોખમમાં મૂકતા ખચકાતા નથી। દાહોદના કાલી ડેમ પાસે આવા જ કેટલાક દ્રશ્યો જોવા મળ્યા। રીલ બનાવવાની ઘેલછામાં કેટલાક લોકો જીવને જોખમમાં મૂકતા નજરે પડ્યા। રીલ અને સેલ્ફી લેવા માટે કેટલાક લોકો ધસમસતા પ્રવાહમાં પહોંચી ચૂક્યા હતા। પાણીનો પ્રવાહ વધે તો લોકોનો જીવ જોખમમાં મુકાવાની શક્યતા હતી। ન્યૂઝ 18ની સૌને અપીલ છે કે ચોમાસાની સિઝનમાં પાણીના પ્રવાહની નજીક ન જાઓ, નિયમોનું પાલન કરો। વરસાદ બાદ કચ્છમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। ભુજની આન બાન શાન સમા ભુજિયા ડુંગર પર લીલોતરી લહેરાઈ। ભુજિયા ડુંગર પરથી સમગ્ર ભુજ શહેરનો જોવા મળે છે નજારો। ડુંગર પરિસરમાં લીલોતરી છવાઈ જતા આહલાદક દ્રશ્યો સામે આવ્યા। રાજાશાહી સમયનો ભુજિયો કિલ્લો ભુજની ઓળખ છે। રાજાશાહી સમયમાં યુદ્ધ વખતે ભુજ શહેરનું આ કિલ્લાએ રક્ષણ કર્યું છે। તો કઈ રીતે ભુજિયા ડુંગરની આસપાસ લીલોતરી પથરાઈ છે, કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે। ડુંગર પરિસરમાં લીલોતરી છવાઈ છે, જેની મજા માણવા માટે પ્રવાસીઓ પણ અહીં આવી રહ્યા છે। આહલાદક દ્રશ્યો જોઈને તેઓ પણ મંત્રમુગ્ધ થઈ જાય છે। રાજાશાહી સમયનો ભુજિયો કિલ્લો, જેણે યુદ્ધ વખતે ભુજ શહેરનું રક્ષણ કર્યું હતું, તે પણ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે।